સમાચારમાં આગળ વાત કરીશું। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ આજે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું, જે દાંતા વડગામ થઈ મોડી સાંજે પાલનપુર પહોંચ્યો હતો। પાલનપુરમાં ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા રાત્રિ સભાને સંબોધવામાં આવી, જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો। ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જોકે હાલ અપીલ કરી છે। ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધર્મરથની સાથે નીકળી છે અને આક્રોશ વ્યક્ત કરી રહી છે। મહિલા ક્ષત્રિય આગેવાનોએ પણ રૂપાલા સામે રોષ પ્રગટ કર્યો। કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ ફક્ત ક્ષત્રિય સમાજની મહિલાનું નહીં, તમામ સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે, જેના કારણે અમારે આંદોલન કરવું પડ્યું। ક્ષત્રિયાણીઓ ઘરની બહાર કદી નીકળતી નથી, તો આજે અમારે ઘરની બહાર નીકળવું પડ્યું છે। અમે હવે ભાજપ સરકારને બતાવી દઈશું। જય ભવાની। આજે અમે ક્ષત્રિય સમાજના બધા એકત્રિત થયા છીએ લોકો, અને આજે અમે ધર્મરથનું આયોજન કરેલું છે। અને અંબાજી મુકામેથી અમે ધર્મરથનું આયોજન કરી અને પહેલા વડગામ અને વડગામથી હજી પાલનપુરમાં આજે નાઇટ હોલ્ડ પાલનપુરમાં રાખેલ છે। આજે અમારા ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પરસોત્તમભાઈ રૂપાલાના વિરુદ્ધમાં આ અસ્મિતાનું અમારું ભંગ થયું છે, એના વિરુદ્ધમાં અમે આ રેલીનું આયોજન કરેલું છે। અને આ અભદ્ર ટિપ્પણી અમારા ક્ષત્રિય સમાજ વિશે આજની તારીખમાં અમારા 24 કરોડ ક્ષત્રિયોને આ ટિપ્પણી વિશે 24 કરોડ ક્ષત્રિયોને આ ટિપ્પણીથી મનમાં એક લાગણી દુભાઈ છે, અને એના વિરોધમાં અમે અત્યારે ભાજપ અને ભારતીય જનતા પાર્ટીને એક શબ્દ કહેવા માંગીએ છીએ કે આજે અમારી અસ્મિતાનું એક અપમાન કર્યું છે। જ્યારે ત્યારે અમારા 562 રજવાડા, જ્યારે એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એક કહેવાથી એમને 562 રજવાડા આપી દીધા। જય ભવાની। આજે આપણે જોઈએ છે કે 24 તારીખે જે રાજકોટમાં રૂખી સમાજમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે, એક રીતે તો એને છે ને સ્ત્રીઓનું અપમાન જ કર્યું છે। અને આ તો આપણે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ હતી, કોઈ પણ સમાજની સ્ત્રીઓ હોય તો અપમાન સહન ન કરી શકે। એના માટે ઘણા આંદોલન કર્યા, બધું કર્યું, પણ રૂપાલાભાઈએ પોતાની એક ટિકિટ પાછી ખેંચી નથી, અને એને પાછી ન ખેંચવામાં એને ભાજપ સરકારનો પૂરો સપોર્ટ છે। અને નરેન્દ્રભાઈ મોદીએ તો ગુજરાતમાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે ગમે તે ગુજરાતની સ્ત્રીઓને મારી જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરો, હું હાજર છું એમ, અને એની વાત કરી। તો આજે નરેન્દ્રભાઈ મોદીએ પણ જોવું જોઈએ કે આટલા ટાઈમથી આ આંદોલન ચાલે છે, તો કેમ એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચતા। જો આજે અમે માં આદ્ય શક્તિપીઠ જગતજનની માં અંબાના ધામથી 1500થી વધારે ગાડીઓ સાથે ધર્મરથ લઈને નીકળ્યા છે। અમે આજે માં અંબાના ચરણોમાં વંદના કરી અને ધર્મ ધજા પણ ચડાવી। એની પાછળનો અમારો ઉદ્દેશ હતો કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સમૃદ્ધ બને, આ શાંતિપ્રિય ગુજરાત શાંતિપ્રિય રહે, અને અમારી અસ્મિતાની જે લડાઈ છે એમાં માં અમને આશીર્વાદ આપે। આમાં વિરોધની, આ ધર્મરથનો વિરોધને કંઈ લેવા દેવા નથી, આ કોઈ રાજકીય મુદ્દો જ નથી। અમે જે નીકળ્યા છીએ એ નારી અસ્મિતાની વાટ લઈને નીકળ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદાર, લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ આવો વાણી વિલાસ કરે અને નારી શક્તિનું અપમાન કરે તો અમે પ્રજા સુધી જવાના છીએ કે ભાઈ નારી, દીકરી, બહેન એટલે આ ક્ષત્રિય સમાજની એકલાની વાત નથી, તમામ સમાજોની બહેન બેટીની અમે ઇજ્જત કરીએ છીએ। અને અમારા ગુજરાતના અને દેશમાં જે પાળ્યા છે ને એ એના સાક્ષી છે કે અમે કોક માટે મળ્યા છીએ, કોઈની બહેન બેટી ઇજ્જત માટે। જ્યારે અમારા ઉપર આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે તો અમે પ્રજા સુધી જવા માટે, અસ્મિતાની વાત કરવા માટે ધર્મરથ લઈને નીકળ્યા।